નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું ખાસ સ્થૂળતાની, કારણ કે જે ચિંતાજનક આંકડો જે સામે આવ્યો છે, જે રિપોર્ટ ખાસ કરીને જે સામે આવ્યો છે, અવારનવાર આપણે વાત કરતા હોઈએ છીએ, જંક ફૂડની વાત કરતા હોઈએ છીએ, તો ફાસ્ટ ફૂડની આપણે ચર્ચાઓ કરતા હોઈએ છીએ, પરંતુ આ જે ખાસ આપણે વાત કરવાની છે અને આરોગ્ય મંત્રાલય પણ ક્યાંક ને ક્યાંક તેના દ્વારા જે ચિંતિત છે, જે સ્થૂળતા વધી રહી છે, સ્થૂળતા એટલે કે વધુ વજનવાળા લોકોનું પ્રમાણ ખાસ કરીને આપણે વાત કરીએ તો તે વધી રહ્યું છે. જે પ્રમાણેનું જંક ફૂડનું ચલણ અત્યારે થયું છે, જે ખાસ કરીને યુવા વર્ગ છે કે પછી તમામ જે લોકોમાં અત્યારે સવારે સાંજે કોઈપણ ટાઈમ હોય, અડધી રાત્રે પણ ક્યાંક ને ક્યાંક જે ફાસ્ટ ફૂડ છે તે લોકોમાં આરોગવાનું અત્યારે ચલણ વધ્યું છે. અને તેના કારણે જે અમુક ઉંમરે જેટલું વજન હોવું જોઈએ તેના કરતાં પણ વધુ વજન કે જે અત્યારે જોવા મળી રહ્યું છે, બાળકો તેમાં પણ જે વધારે પ્રમાણમાં આ પ્રકારે કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. એક જે અનુમાન પણ લગાવવામાં આવ્યું આ રિપોર્ટ બાદ કે 2050 સુધીમાં આશરે 44 કરોડ જેટલા લોકો કે જે વધુ વજન ધરાવતા હશે. આ તમામ જે સમસ્યાઓ છે, જો આમાંથી આપણે કંઈ શીખીએ નહીં તો, પરંતુ આ ચોક્કસથી ચિંતાજનક બાબત છે. પરંતુ ફાસ્ટ ફૂડનું જે પ્રમાણમાં ચલણ વધી રહ્યું છે તે આવનારા સમયમાં કોઈ પણ પ્રકારે ઓછું થાય તેવું લાગતું નથી, કારણ કે અત્યારે જે પ્રકારની લાઇફસ્ટાઇલ લોકોની થઈ ગઈ છે અને તે લાઇફસ્ટાઇલ મુજબ જે ઘરનું ખાવાનું છે તે ઓછું થઈ રહ્યું છે. અને દિવસ દરમિયાન જ્યારે બહાર હોય છે, નોકરી ધંધે હોતા હોય છે, અને તેને કારણે જે બહાર ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોય છે, પરંતુ ફેમિલીમાં પણ અત્યારે બહાર હોટલમાં વધારે પ્રમાણમાં જમવાનું ચલણ વધ્યું છે. અને ત્યાં આપણે વાત કરીએ તો જ્યારે એ કોઈ વાનગી બનાવતા હોય છે ત્યારે તેમાં કયું તેલ વાપરતા હોય છે તે પણ આપણને ખબર નથી હોતી. ખબર હોય છે છતાં પણ આપણે તેને એકદમ ચટાકા સાથે આરોગતા હોઈએ છીએ. આપણે વાત કરીએ તો જે પ્રકારની કેલરીઓ જે આપણે વાત કરીએ, જલેબીની વાત કરીએ તો 150 થી 160 ગ્રામ 160 જેટલી કેલરી કે જે એક જલેબીમાં હોય છે. પીઝા બર્ગરની વાત કરીએ તેમાં 300 થી 400 જેટલી કેલરી હોય છે. કોલ્ડ ડ્રિંક્સની વાત કરીએ તો તેમાં એડેડ શુગર હોય છે, જે પણ હાનિકારક છે. આ સિવાય અન્ય ઘણા બધા જે ફાસ્ટ ફૂડ છે કે જે આપણે દિવસ દરમિયાન આરોગતા હોઈએ છીએ અને જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. અને આ તમામની બાબતમાં સ્થૂળતા વધે છે, અને જ્યારે સ્થૂળતા શરીરમાં વધે છે અને તેના કારણે જે બીમારીઓનું ઘર પણ આપણું શરીર થઈ જતું હોય છે, ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ, શું સાવચેતી રાખવી જોઈએ, અને આ રિપોર્ટ કેટલો ચિંતાજનક છે, કેટલી સચ્ચાઈ છે આ બાબતમાં, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે બે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. ડૉક્ટર તપન શાહ મારી સાથે જોડાયા છે, એમડી ફિઝિશિયન. સ્વાગત છે ડૉક્ટર તપન. અને એમની સાથે મારી સાથે ડૉક્ટર દર્શના જૈન આપણી સાથે જોડાયા છે, ડાયટિશિયન છે. સ્વાગત છે આપનું પણ. તો સૌથી પહેલાં તપનભાઈ આપનાથી શરૂઆત કરીએ. જે રિપોર્ટ જે સામે આવ્યો હતો એ આપે પણ કદાચ જોયો હશે. આપના મતે કેટલો ચિંતાજનક છે? કારણ કે એક વાત એ પણ કહેવામાં આવી કે તમાકુ જેનું સેવન કરે છે જે લોકો રેગ્યુલર પ્રમાણમાં, તેના કરતાં પણ વધુ ખતરનાક આ જે જંક ફૂડ, આ ફાસ્ટ ફૂડનું સેવન છે. આપ શું કહેશો? એટલે આ ઓબેસિટીનો જે ડિસીઝ છે ને, એ આપણા સમાજ માટે ટીપ ઓફ ધ આઈસબર્ગ જેવો છે. આપણે જે ઉપરથી જોઈએ છે સ્થૂળ લોકોને, ઓબેસ જાડિયા લોકોને, એ ખાલી એનો એક નાનકડો ભાગ છે. એનો ઘણો બધો મોટો ભાગ તો પાણીની અંદર છે. એટલે સમાજમાં જેટલા લોકો ઓબેસિટી વાળા છે એના કરતા લગભગ 10 ગણા વધારે ઓવરવેઇટ ટાઈપના લોકો છે. જો આમાં ઓબેસિટી અને ઓવરવેઇટ એ બંને વચ્ચે આપણે ડિફરન્સ સમજવો બહુ જરૂરી છે. કોઈ બી માણસને આ બે વચ્ચે ડિફરન્શિએટ તમે BMI કાઢીને કરી શકો, બોડી માસ ઇન્ડેક્સ, કે જેમાં વેઇટ ઇન કિલોગ્રામ ડિવાઇડેડ બાય હાઇટ ઇન મીટર નો સ્ક્વેર. હવે આ આંકડો જે આવે એનો જવાબ એ 25 થી 30 વચ્ચે હોય એને આપણે ઓવરવેઇટ કહીએ, અને 30 થી વધારે હોય જો આંકડો તો એને ઓબેસ કહીએ. આપણે જે નજરી આંખે જોઈએ છીએ ખાલી ઓબેસ લોકોને જોઈએ છે, જે ખાલી આટલા જ છે. એની સામે આટલા લોકો કે જે ઓવરવેઇટ છે એ આપણે ઘણીવાર જોઈ કે પામી કે સમજી શકતા નથી. એટલે જે ઝડપથી ભારતમાં યુવાનોમાં અને ખાસ કરીને બાળકોમાં ઓબેસિટી એટલે તપનભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. તપનભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. આપને 1 મિનિટ રોકવા માંગીશ. તપનભાઈ આપને અવાજ તપનભાઈ
તપનભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, અમને અમારા સુધી આપનો અવાજ અત્યારે પહોંચી નથી રહ્યો. નેટવર્ક ઇસ્યુ કદાચ લાગી રહ્યો છે. જી તપનભાઈ, 1 મિનિટ, કંઈક મેજર નેટવર્ક ઇસ્યુ છે. દર્શનાજી, આપને અવાજ આવી રહ્યો છે? હા જી તપનભાઈ, આપને અવાજ નથી આવી રહ્યો, આપનો અવાજ અમારા સુધી પહોંચી નથી રહ્યો. આપને અત્યારે રોકવા માંગીશ, કદાચ એમના સુધી પણ અમારો અવાજ પહોંચી નથી રહ્યો. દર્શનાજી, આપ શું કહેશો? અત્યારે જે બાબત છે, ચિંતાજનક બાબત અત્યારે દેખાઈ રહી છે, આપની દ્રષ્ટિએ કેટલી આ પ્રોબ્લેમેટિક છે લોકો માટે? યસ, ઓબેસિટીનું પ્રમાણ તો ખૂબ જ વધી રહ્યું છે અને એકચ્યુઅલી ઓવરવેટ લોકો બી બહુ બધા છે. પણ ઓવરવેટ હોવામાં આટલી તકલીફ નથી, કારણ કે જો તમે પ્રોપરલી જીવો છો, બોડીમાં કોઈ બીમારીઓ નથી, તમે એક્ટિવ લાઈફ જીવો છો અને બધી એક્સરસાઇઝ કરો, પ્રોપર ડાયટ કરો અને વેટ લોસ નથી થતું, કોઈ ચિંતાજનક વાત નથી. પણ જ્યારે તમારું BMI 30+ પહોંચી જાય, મતલબ તમે ઓબીસ થઈ ગયા છો. હવે એમાં અમારું તો કામ છે બધાની એજ બી ધ્યાનમાં રાખવાની. તો એટલે જે વુમેન્સ મેનોપોઝલ એજમાં હોય તેનું મોસ્ટલી BMI 35 સુધી જતું હોય છે. ત્યાં સુધી તમે ચેતી ના જાઓ તો પછી એ 40 અને 45 બી જતું રહેશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાની. છોકરાઓમાં અત્યારે ઓબેસિટીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. એનું રીઝન છે, એ લોકો મોડા સુધી જાગે છે અને પછી એ લોકો ઓનલાઈન ફૂડ મંગાવતા હોય છે. જે સ્વાસ્થ્ય મંત્રાલય ખાલી જલેબી અને સમોસાની વાત કરી છે, પણ ખોટું ઇન્ટરપ્રેટ ના કરતા, એ બધા જંક ફૂડ માટે છે. નોટ ઓનલી વન થિંગ, બધા જંક ફૂડ છે. એટલે એ બધા આરોગ્યમાં ઓબેસિટી તો વધવાની છે. અને ઓબેસિટી એક પાસું છે, ખાલી પાસુનો એક હિસ્સો છે. બીજું જે અંદર વાઇટલ ઓર્ગનમાં જે ચેન્જ થાય છે, એ સમય જતા ખબર પડશે. અને એટલું ખતરનાક છે ને, મતલબ એ ખતરનાક ચિંતાની બાબત છે. તપનભાઈ, હમણાં આપનો અવાજ અમારાથી ત્યાંથી કટ થઈ ગયો હતો, સંપર્ક નહોતો થઈ રહ્યો અવાજ. જે આપની વાત અડધેથી અધૂરી રહી ગઈ હતી તે પૂરી કરો. એટલે ઓબેસિટી આપણે જે સમાજમાં જોઈએ છે ને, એ આપણું યુથ અને આપણું ચિલ્ડ્રન, એ બંને લોકોમાં જે ઝડપથી ઓબેસિટી વધી રહી છે, એ ઓબેસિટી ભારત દેશમાં એક જાતનો એપિડેમિક થઈ ગયો છે. અને એ સમય દૂર નથી કે જ્યારે વર્લ્ડના સૌથી વધારે ઓબીઝ માણસો કે સૌથી વધારે જાડિયાપણું ધરાવતા માણસો ભારત દેશમાં હશે. ભારત દેશમાં બંને વસ્તુ, એક લોકોને બહાર આઉટડોરમાં સ્પોર્ટ્સ માટે જવાનો, રમવા જવાની વૃત્તિનો અભાવ, રમત ગમતના મેદાનો બી હવે પહેલા જેટલા વિશાળ ખુલ્લી જગ્યાઓ ખાસ કરીને અર્બન એરિયામાં તો રહ્યા જ નથી. અને ડાયટરી હેબિટ્સમાં જે છેલ્લા 1-2 દશકામાં ચેન્જ આવ્યો છે, કે જેમાં લોકો વધારે ને વધારે પ્રોસેસ્ડ ફૂડ તરફ વળ્યા છે, કે જેમાં ઓઇલ, શુગર, ફેટ અને કાર્બોહાઈડ્રેટ, આ ચારેય વસ્તુ જે ઝડપથી વધી રહી છે, એના કારણે એક કેલરી ઇન્ટેક એક્સેસ અને કેલરીનું એક્સપેન્ડિચર એ બહુ ઓછું. આ બે વસ્તુને કારણે મોટા ભાગના લોકોનું કેલરી બેલેન્સ ખૂબ પોઝિટિવમાં રહે છે. અને એક્સેસ કેલરી જે ઓબેસિટીમાં કન્વર્ટ થાય છે, એને કારણે ભારત દેશનું યુથ તમે જુઓ ને, તો એમાં ઓબેસિટીના જે પર્સન્ટેજ છે, એ કદાચ આખા વર્લ્ડમાં સૌથી હાઈએસ્ટ છે. કારણ કે બીજે બધે સ્પોર્ટ્સનું, આઉટડોર ગેમ્સનું કલ્ચર બહુ જ છે. ભારત દેશમાં હવે ધીમે ધીમે ઇન્ડોર ગેમ્સનું અને જંક ફૂડનું કલ્ચર વધી રહ્યું છે. એટલે આ જે કલ્ચરલ શિફ્ટ થઈ રહ્યો છે, એ ભારત દેશ માટે ખૂબ ચિંતાજનક વાત છે. જી ચોક્કસથી. દર્શનાજી, જે કેલરીની વાત કરી, જે જલેબી, જે રિપોર્ટમાં અલગ અલગ આંકડાઓ આવ્યા, જલેબીમાં 150થી 160 જેટલી કેલરી છે, વડાપાઉંની વાત કરી કે પછી અન્ય જે તમામની વાત કરીએ, કેટલી કેલરીની ખાસ કરીને શરીરને જરૂર હોય છે, અને આ બધાથી કેટલી કેલરી વધારે પ્રમાણમાં આપણને મળી જતી હોય છે, તેનાથી શું નુકસાન થતું હોય છે શરીરને? જનરલી ઓન એન એવરેજ એક ઇન્ડિયન ફિમેલને 1200 થી 1400 કેલરીની જરૂર હોય છે. અને ઇન્ડિયન ફિમેલને 1200 થી 1400 અને ઇન્ડિયન મેલને 1400 થી લઈને 2000 સુધીમાં એની હાઈટ ઉપર ડિપેન્ડ થાય છે કે એ પ્રમાણથી કેલરી હોય છે. પણ એકચ્યુઅલી જો આપણે બ્રેકડાઉન કરીએ ને, તો તમારું 350 કેલરીનો બ્રેકફાસ્ટ હોય તો સારું રહે છે. પછી 350 થી લઈને 500 કેલરી સુધીનો લંચ હોય તો એ સારું રહેશે. અને
350 કેલરીનો તમારો ડિનર હોય તે સારું રહે છે ને વચ્ચે નાના નાના મીલ આવે છે એટલે ટોટલ કરીને 1400 થી 1500 કેલરી હોવી જોઈએ. હવે જો તમે જંક ફૂડ લો તો આપણે ખાલી એક પીઝા થી શાંતિ નથી થતી, એક પીઝાની સાથે કોલ્ડ ડ્રિંક બી જોઈએ. તો જો એક નાનકડી કોલ્ડ ડ્રિંક લેવામાં આવે અને એક પીઝા લેવામાં આવે તો આ તમારું ટાર્ગેટ પૂરું થઈ ગયું. 2 દિવસનું ટાર્ગેટ પૂરું થયું એક મીલ થી. હવે એ લીધા પછી કોઈ 2 દિવસ તો પેલો ઉપવાસ કરવાના નથી એ લોકો. તો એના લીધે કેલરી સરપ્લસ થાય છે. અને કેલરી તો થાય છે ને, એ ફૂડ જો છે એમાં પ્રોપર ફાઈબર નથી, પ્રોપરલી બેલેન્સ મીલ જો હોય એમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને બધા વાઇટામિન્સ અને મિનરલ્સ એક પ્રમાણમાં લેવામાં આવે તો જ એ ફૂડ પચે છે. હવે આ જે આપણે જંક ફૂડ ખાઈએ, ખાલી પીઝાની વાત નથી કરતી, જે બી જંક ફૂડ ની શ્રેણીમાં આવે છે એ બધા આપણે ખાઈએ તો એ બેલેન્સ મીલ તો હોતું નથી. એટલે એક તો કેલરી વધારે ખાઈ લીધી અને પછી જે ગયું ને બોડીમાં એમાંથી 10% બી તમને કામ ના લાગ્યું, આમ ને આમ અનડાયજેસ્ટેડ ફૂડ તમારા પેટમાં પડ્યું રહ્યું. હવે આ પેટમાં પડ્યું છે એમાં શું થશે, આ ફર્મન્ટ થશે, સડશે અને એના લીધે તમારી ગટ ખરાબ થશે. હવે ગટ ખરાબ થશે તો બીજા વાઇટામિન્સના જે સિક્રેશન થાય છે ગટમાંથી, જે હોર્મોન્સના સિક્રેશન થાય છે એ નહીં થાય. અને બીજું બી ફૂડ તમે લેશો ને તો કેલરી સરપ્લસ હોય કે ડેફિસિટમાં હોય, ઓછું હોય તો બી એ ફેટમાં કન્વર્ટ થઈને તમારા બોડીમાં ડિપોઝિટ થઈ શકે છે. અને બોડીમાં ક્યાં ડિપોઝિટ થાય છે? તમારા વાઇટલ્સમાં, એટલે લીવરની આજુબાજુ. તો એટલે તમે અત્યારે જોશો તો ફેટી લીવર બહુ વધારે પ્રમાણમાં અત્યારે અવેલેબલ છે બધા લોકોને. અને સાથે જ ડૉક્ટર તપન, જે આપણે કેલરીની તો વાત કરી, એ કેલરી મુદ્દે આપણે આપ શું કહેશો? અને તેની સાથે જ જંક ફૂડ, જે ત્યાં તેલ વાપરવામાં આવે છે કે અન્ય જે ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરવામાં આવે છે તેની વાત કરીએ. આ સાથે તમામ લોકોને અત્યારે કોઈ પણ જંક ફૂડ હોય, પિઝા હોય, બર્ગર હોય કે પછી વડાપાઉં હોય, તમામમાં ચીઝ અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે કે ચીઝ વગર તો ખાવાનું જ નહીં. એ કેટલું હાનિકારક છે? એને ખાવું હોય તો કેટલા પ્રમાણમાં તે હોવું જોઈએ? એટલે આ કેલરીનું બેલેન્સ છે ને, માણસ જેમ આવક જાવકનો હિસાબ રાખે છે ને ડે ટુ ડે, એમ કેલરીનો પણ માણસે હિસાબ રાખવો ખૂબ જરૂરી છે. જેમ મેડમે અગાઉ વાત કરી એમ પ્રમાણે ફિમેલને અને મેલને, ફિમેલને લગભગ 1500 કેલરી આસપાસની અને મેલને લગભગ 1800 કેલરી આસપાસની ડેઈલી રિક્વાયરમેન્ટ માની લઈએ આપણે. તો આપણો જે ટ્રેડિશનલ ગુજરાતી ખોરાક છે ને એ કાર્બોહાઈડ્રેટ ડિપેન્ડન્ટ બહુ છે. આપણો ખોરાકનો 50% ભાગ ઘઉં અને ચોખા છે. કાર્બોહાઈડ્રેટમાં કેલરી પુષ્કળ પ્રમાણમાં હોય છે, શુગર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. સેકન્ડ આપણું કમ્પોનન્ટ છે ફેટ. એટલે આપ ટ્રેડિશનલ જે ગુજરાતી ખોરાક જુઓ ને એમાં માણસની પ્રોટીન રિક્વાયરમેન્ટ કદી મેચ થતી જ નથી અને કાર્બોહાઈડ્રેટ અને ફેટ હંમેશા એક્સેસમાં હોય છે. એટલે તમે સવારથી રાત સુધી શું ખાધું છે ને તમે કાગળ ને પેન લઈને ડાયરીમાં લખો અને ગૂગલ ને પૂછો ને કે આમાં કેલરી કેટલી, ફેટ કેટલી, કાર્બોહાઈડ્રેટ કેટલા, પ્રોટીન કેટલા અને વિટામિન કેટલા, તો 100 માંથી 95% લોકોમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ અને કેલરી એક્સેસમાં આવશે અને પ્રોટીન ડેફિસિટમાં આવશે. પ્રોટીન ડેફિસિટમાં હોય એટલે મસલ માસ આપણો ઓછો રહે અને ઇમ્યુનિટી આપણી ઓછી રહે. અને કેલરી એક્સેસ હોય એટલે આપણને ડાયાબિટીસ, ઓબેસિટી અને હાર્ટ ડિસીઝ, આ ત્રણેય વસ્તુ થવાની પોસિબિલિટી ખૂબ વધી જાય. એટલે આપણો જે ટ્રેડિશનલ ખોરાક બનાવવામાં આવ્યો છે, રોટલી, દાળ, ભાત, શાક, એ આપણા બાપ દાદાઓએ એવું સમજીને બનાવ્યો હતો કે એ વખતે વ્હીકલ નહોતા અને લોકોને રોજનું 10-12 કિલોમીટર જેટલું રમતા ચાલવાનું થતું હતું. હવે આપણે ખોરાક તો એ નહીં રાખ્યો પણ લાઈફસ્ટાઈલને ખૂબ કમ્ફર્ટેબલ બનાવી કાઢી. હું ઘણા એવા માણસોને બી ઓળખું છું કે જે ઘરથી 200 મીટરની દુકાન દૂર હોય ને તો પણ ચાલતા જવાના બદલે વ્હીકલ્સ વાપરે છે. હવે 100 માંથી 95% લોકોના આખા મહિનાની એવરેજ જોઈએ તો 10,000 સ્ટેપ્સ થતા જ નથી. એટલે એવા લોકો માટે તો ડાયટની, કેલરીની, કાર્બોહાઈડ્રેટની રિક્વાયરમેન્ટ ખૂબ ઓછી છે. પણ આપણે ત્યાં એક્સેસ ઓઇલ વાળું ફૂડ, એક્સેસ કાર્બ વાળું ફૂડ અને એની માથે જંક ફૂડ, આ ત્રણેય લઈને કેલરીનું જે જમા ઉધારનો હિસાબ છે ને એમાં જમા ખૂબ રહે છે. ઉધાર એક્સપેન્સ ખર્ચો ઓછો થાય છે કેલરીનો
એ જે કેલરી વધેલી હોય એ શરીરમાં ફેટના સ્વરૂપમાં સ્ટોર થાય, એટલે મોટા ભાગના લોકોમાં ઓબેસિટી વધી જાય અને નાની ઉંમરે હાર્ટ એટેક, નાની ઉંમરે પેરાલિસિસ કે નાની ઉંમરે ફેટી લીવર કે લીવર સિરોસિસ એના ચાન્સીસ ખૂબ વધી જાય. આપણો સમાજ એવો છે ને કે જેમાં માણસો ફિટ માણસોને ઘણીવાર પાતળા કે દુબળા કે અશક્ત માને છે. ઘણીવાર માણસે ડાયટિંગ કરીને પણ વજન ઉતારીને ફિટ થયા હોય ને તો લોકો એમ કે ભાઈ તું બીમાર છું, કેમ આટલો દુબળો પડ્યો? પણ ભાઈ દુબળો નથી પડ્યો, એ હવે શેપમાં આવ્યો છે. બરાબર? એટલે આપણી જે માનસિકતા, એમાં આપણો ખોરાક લેવાની આદતો, આપણી એક્સરસાઇઝની અને ફિટનેસને પ્રાયોરિટી આપવાની. આપણા સમાજમાં નાનાથી લઈને મોટી ઉંમરના માણસોમાં એક ઇન્કમ કરવાની, કેરિયર બનાવવાની એની પ્રાયોરિટી હોય. સેકન્ડ, ફેમિલીને ટાઈમ આપવાની એવી પ્રાયોરિટી હોય. થર્ડ પ્રાયોરિટી હેલ્થ આવતી હોય. માણસે એક ઉંમર થાય 35-40 પછી હેલ્થને ટોપ પ્રાયોરિટી કરી નાખવી પડે, બીજી બધી વસ્તુને પ્રાયોરિટીને નીચે લાવવી પડે. એટલે તમને ઓફિસ જવાનો ટાઈમ છે કે નહીં, પણ તમને કસરતમાં જવાનો, જીમમાં જવાનો, ચાલવા, યોગામાં જવાનો ટાઈમ તો હોવો જ જોઈએ. બાકીના ટાઈમમાં તમે કામ ધંધો કરો, પણ હેલ્થ માટેનો ટાઈમ છે દિવસમાં ફિક્સ્ડ રાખો. જી જી ડૉક્ટર દર્શના, સાથે જ જે ડાયટની હમણાં વાત કરી તપનભાઈ, તો એમાં અત્યારે ઘણા બધાને ડાયટ કરવું પણ હોય, જે ન કરતા હોય અચાનક ડાયટ શરૂ કરે તો તેને એ પ્રમાણે કહેવામાં આવે છે, એની મજાક કરવામાં આવે છે કે ડાયટ કરતું હોય તો પણ ન કરે, એવું પણ આપણા ત્યાં જોવા મળતું હોય છે. પણ દર્શના, જે ડૉક્ટર દર્શના આપણે વાત કરીએ, કયા કયા તત્વોની ખાસ કરીને શરીરને જરૂરી છે નિરોગી રાખવા માટે? જે પ્રોટીનની વાત કરી તો કઈ કઈ વસ્તુઓ આરોગવાથી આપણને યોગ્ય પ્રમાણમાં પ્રોટીન મળે છે, કેટલી દિવસ દરમિયાન આપણને કેટલી જરૂર હોય છે, કયા કયા તત્વોની અને શું ખાવાથી એ મળી રહે છે આપણને? સાહેબે જેમ વાત કરી, ગુજરાતી વાનગીઓની વાત કરી, ગુજરાતી ટ્રેડિશનલ ફૂડની વાત કરી, પણ લોકો અત્યારે જો ટ્રેડિશનલ ફૂડ ખાય ને, એ લોકો ગુજરાતી જે જૂના જમાનામાં જે બનતા હતા એવી રીતે જો ખાય, ખાલી એમાં ઘી ઓઇલનું પ્રમાણ ઓછું કરી નાખે, ગોળનું પ્રમાણ ઓછું કરે, તો બી એ લોકો નિરોગી રહે. પણ પ્રોબ્લેમ શું છે કે અત્યારે લોકો દાળ ભાત શાક રોટલી આરોગતા જ નથી. એક ટાઈમ માંડ એ લોકો યુઝ કરશે, એના સિવાય તો બધું પછી જંક ફૂડ ઉપર જ રસ હશે. બીજું, સવારે જે ફૂડ બને છે એ સાંજ સુધી ચાલ્યા કરે છે. ઘણા બધા મારા પેશન્ટ્સ હોય છે જે લોકો એક ટાણે ફૂડ બનાવે છે ને એ જ બ્રેકફાસ્ટમાં બી લેવાનું, એ જ લંચમાં બી લેવાનું અને એને બી ડિનરમાં બી લેવાનું. આયુર્વેદ પ્રમાણે આ બી રોંગ છે. એટલે તમારા ફૂડમાં કાર્બોહાઈડ્રેટ બી જરૂરી છે અને એની સાથે પ્રોટીન અને ફેટનું પ્રમાણ એક પ્રમાણસર હોવું જોઈએ. આપણા ફૂડમાં શું હોય છે, ફેટ વધારે પ્રમાણમાં હોય છે અને ગોળ જે છે અથવા શુગર છે એ બી કાર્બોહાઈડ્રેટમાં જ આવે છે. હવે એને લોકો ગણતા નથી. રોટલી ગણી લે કે હું એક રોટલી ખાઉં કે બે રોટલી ખાઉં, રાઈસ ગણી લે કે હું એક કટોરી ખાઉં કે બે કટોરી ખાઉં, પણ તમારી દાળમાં જે ગોળ છે એને કેમ નથી ગણતા? એટલે એ બી ગણવાની બહુ જ જરૂરી છે. એટલે ગોળ નાખો, ના નથી પાડતી, કારણ કે ગુજરાતી છો તો ગુજરાતી ફૂડ તો ખાવાની ઈચ્છા થશે, ક્રેવિંગ આવશે, પણ એની સામે તમારું એક રોટલી ઓછું કરો અને બહાર જે ખાવાનું છે એને બહુ ઓછું કરી દો. 15 દિવસમાં એક વખત જાઓ તો સારું, એનાથી વધારે જશે તો હેલ્થ માટે ખૂબ જ ખરાબ છે. પછી હું જોઉં છું લોકોમાં સલાડ અથવા ફ્રૂટ્સનો એ પ્રમાણ બહુ ઓછું છે યુઝ કરવાનું. એટલે ખાસ કરીને બધી બહેનોની વાત કરું તો બધી બહેનોને એવું કહેવા માંગુ છું કે તમે બીજું કોઈ કામ કરો કે ના કરો, પોતાના ખાવા પીવામાં બહુ જ ધ્યાન રાખો, કારણ કે જો તમારું તબિયત બગડશે, ઓબેસિટી વધશે તો બધી જગ્યા તમે એક તો હસીનો પાત્ર બનશો, બીજું તમારી પરિવારની સાર સંભાળ નહીં રાખી શકો. એટલે દિવસમાં 1 થી 2 ફ્રૂટ જરૂરથી આરોગવાનું અને બંને ટાઈમ સલાડ, સવારે કાચું સલાડ અને સાંજે થોડું બાફેલું સલાડ, એ જરૂરથી આરોગો. પછી ભૂખ હોય એટલું તમે ખાઓ, પણ ઘરનું ખાઓ. દાળ ભાત શાક રોટલી ખાઈ શકાય, એમાં કોઈ વાંધો નથી, પણ જે બહારનું છે એ ટાળો. ડૉક્ટર તપન, જે બીમારીઓની વાત કરીએ, વધારે પ્રમાણમાં જે આપણે જંક ફૂડ ખાઈએ છીએ અને તેમાં જે બીમારીઓ આપણે ખાસ કરીને ડાયાબિટીસ છે કે પછી હાઈ બ્લડ પ્રેશર છે, કઈ કઈ સમસ્યાઓ જે જોવા મળતી હોય છે, અને સાથે જો સ્થૂળતાની આપણે ખાસ કરીને વાત કરીએ તો સ્થૂળતા જ્યારે વધારે પ્રમાણમાં થઈ જતી હોય છે, જે ઓબેસિટીની આપણે વાત કરી કે પછી ઓવરવેટની વાત કરી, કયા જે કઈ ખાસ બીમારીઓ છે કે જે આપણે આ શરીરમાં ઘર કરી જતી હોય છે? ડૉક્ટર તપન.
આપણે અત્યાર સુધી જે વાત કરતા હતા ને એમાં ડાયાબિટીસ ઓબેસિટીની જ વાત કરતા હતા. હવે આપ જુઓ ને તો સમાજમાં સિરોસિસ ઓફ લીવર બી ખૂબ વધી રહ્યું છે. મોટા ભાગના લોકોને નાની ઉંમરે જ લીવરમાં સિરોસિસ થઈ જવું અને બીજા બધા જગ્યાએ તો શું છે કે આલ્કોહોલનું પ્રમાણ વધારે છે. ભારતમાં ફેટી લીવર ડિસીઝ નામની બીમારી ખૂબ વધી રહી છે કે જેમાં લોકોને સિરોસિસ થવાના ચાન્સીસ મેક્સિમમ થઈ જાય છે. એટલે જે ફેટ કે કાર્બોહાઈડ્રેટ આપણા હાર્ટ માટે કે પેન્ક્રિયાસ માટે નુકસાનકારક છે એ જ આપણા લીવર માટે પણ એટલું જ નુકસાનકારક છે અને સિરોસિસ થવાના ચાન્સીસ પણ એટલા જ વધી જાય છે. એ જ રીતે આપ જુઓ તો યંગ એજના લોકોમાં સ્ટ્રોક આવવાના એટલે પેરાલિસિસ થવાના ચાન્સીસ પણ ખૂબ વધી જાય છે. એટલે ઓબેસિટી અને ડાયાબિટીસ છે ને અનેક રીતે માણસને હેરાન કરતી હોય છે, ન કે ખાલી હાર્ટ ડિસીઝ જ. જી ના, આપ આમાં કંઈ એડ કરવા માગશો? ખાસ જો નિરોગી રાખવું છે, કઈ કઈ બીમારીઓ ખાસ કરીને આપણે વધુ પ્રમાણમાં જોતા હોઈએ છીએ, જે પેટની આપણે સમસ્યાઓની વાત કરીએ કે પછી અન્ય, અને તેમાંથી સાવચેતી કેવી રીતે, ખાસ ડાયટ શું રાખે? એમાં સૌથી પહેલા તો જેવી સાહેબે કીધું, એક સ્પોર્ટ્સ રાખો. તમારાથી સ્પોર્ટ્સ ના કરાય તો 1 hour એટલીસ્ટ કોઈ બી ફિઝિકલ એક્ટિવિટી કરો. તમે ડાન્સ કરો, સ્વિમિંગ કરો, ઝુમ્બા કરો, વોકિંગ કરો, રનિંગ કરો, તમારે જે કરવું હોય એ કરો, પણ 1 કલાકની ફિઝિકલ એક્ટિવિટી જરૂરથી રાખો. 3 ટાઈમના મીલ સરખા પ્રમાણમાં લો. બધા મીલમાં દાળ, પ્રોટીન હોવું જોઈએ. પ્રોટીનના સોર્सेस છે પલ્સીસ, લેગ્યુમ્સ, દાળ અથવા કઠોળ છે. જે લોકો નોનવેજ ખાતા હોય એને માટે નોનવેજ છે, પનીર છે, ટોફુ છે, એ બધી વસ્તુઓ પ્રોટીનનો સોર્સ છે. તો તમારા 3 મીલમાં પ્રોટીનનો સોર્સ હોવો જોઈએ. 2 મીલમાં તમારે પેલું સલાડ બિલકુલ કમ્પલસરી છે. જમવાનું જે જમો એને શાંતિથી જમો, ચાવીને જમો, એટલે બોડીમાં જે બી તમે ખાશો ને એ બધી બોડીમાં પોષણ મળશે. જ્યારે પોષણ મળશે, જો તમે પ્રોપર રીતે નહીં ખાઓ ને તો તમારા પેટમાં જે અન્ન પડ્યું સડશે, એનો બાય પ્રોડક્ટ છે આલ્કોહોલ. તો તમે આલ્કોહોલ નથી લીધું તો બી તમારા બોડીમાં આલ્કોહોલ તો છે, અને એ રિસ્પોન્સિબલ છે તમારા નોન આલ્કોહોલિક ફેટી લીવર માટે. અને લીવર ઇઝ અ સેકન્ડ બ્રેન. આ તમારું બોડીનું સેકન્ડ બ્રેન છે. એટલે જો લીવરમાં સિરોસિસ થઈ જાય અથવા લીવરની કોઈ બી બીમારીઓ થઈ જાય તો એના સાથે સાથે બીજા અંગોમાં કેટલું બધું પ્રોબ્લેમ આવે. અત્યારે બહુ જ ટ્રેન્ડમાં છે ફેટી લીવર. એટલે ફેટી લીવર શું હોય છે એ જાણવું જરૂરી છે. એના સિવાય તમારા બોડીમાં ઇન્ફ્લેમેશન બી વધે. તો સિમ્પલ વસ્તુ છે, ઘરનું ખાઓ, ચાવીને ખાઓ, અને યસ પાણી. આ મોસમમાં અત્યારે બહુ બાફ વાળું મોસમ છે એટલે કદાચ તમને તરસ નહીં લાગે, પણ છતાંય ના લાગે ને તો બી દિવસમાં 12 થી 15 ગ્લાસ પાણી પીવાનું રાખો. ઓર બહુ ફાસ્ટ ખાવાનું ટાળો. ધીમે ધીમે ચાવીને ખાશો તમે. જસ્ટ 1 દિવસમાં તમે તમારું વજનમાં બી ફેર દેખાશે. તમારી લાઈફસ્ટાઈલ આટલી ખાલી ચાવીને ખાઓ ને 1 કલાક ફિઝિકલ એક્ટિવિટી કરો, 1 દિવસમાં તમારા બોડીમાં તમને વિઝિબલ ચેન્જીસ આવશે. ખાલી વેટમાં નહીં, તમારી જે એનર્જી છે ને એમાં બી ઘણું બધું ફેર આવશે. અને ઘરનું ખાવાનું, ચોક્કસથી ઘરનું જે ખાવાની વાત ચોક્કસથી આગ્રહ રાખવો જોઈએ, પરંતુ તે ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળતો હોય છે. ડૉક્ટર તપન, અંતમાં તમામ જે લોકો, ખાસ કરીને યુવા વર્ગ અને જે નોકરિયાત વર્ગ છે, તે વધુ પ્રમાણમાં જે આમાં સંડોવાયેલો હોય છે, ખાસ કરીને વધુ પ્રમાણમાં જે જંક ફૂડ છે તે આરોગતો હોય છે. શું કહેશો? ખાસ સંદેશ, ખાસ પોતાને સુરક્ષિત રાખવા માટે, પોતાનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવા માટે શું કરે? અંતમાં નાનકડી પ્રતિક્રિયા. યુવા વર્ગ માટે હવે બહુ સારી વસ્તુ એ થઈ ગઈ છે કે એ લોકો ફૂડ ઓર્ડર કરી શકે છે. ફૂડ ઘરેથી બનેલું પોર્ટરમાંથી મંગાવી શકે છે, અને હેલ્ધી ફૂડ જોઈતું હોય તો સ્વિગી કે ઝોમેટોમાંથી હેલ્ધી ફૂડના અનેક ઓપ્શન અવેલેબલ છે. એટલે મોટા ભાગના લોકો એવી ફરિયાદ કરે કે સર મારી તો જોબ અમેરિકન ક્લાયન્ટ છે, મારે તો એટલે મારી જોબ બપોરના 1 થી રાતના 11 સુધીની છે કે હું રાત્રે 12 વાગે આવીને ઘરે જમું, ઘણીવાર ઓફિસમાં નાસ્તો કરી લઉં, અને એટલે મારું વજન કઈ રીતે કંટ્રોલમાં આવે. એવા લોકોને અમે સમજાવીએ છીએ કે તમારી પાસે લંચ બ્રેક કે ડિનર બ્રેક ઓફિસમાં પડતા તો હોય જ છે. તમે ફૂડ ઓર્ડર કરી લો, હેલ્ધી ફૂડ મંગાવો, અને એવું કરવાથી તમે 100% વજનને કંટ્રોલમાં કરી શકશો. કારણ કે હવે નવી જે ઓફિસીસ છે એ બધી ઓફિસીસમાં તો ઇનબિલ્ટ જીમ હોય છે. એટલે
નવી જનરેશન માટે જેમ ફૂડના ઓપ્શન વધી રહ્યા છે એમ હેલ્ધી ફૂડના પણ ઓપ્શન ખૂબ વધી રહ્યા છે. ઘણા બધા સારા હાઈ પ્રોટીન વાળા નટ્સ છે જે પહેલા ઇન્ડિયામાં નહોતા મળતા, કે બ્રાઝિલિયન નટ્સ છે, પાઇન નટ્સ છે, પીકન નટ્સ છે, પહેલા નહોતા મળતા, હવે મળે છે. ઘણા બધા સીડ્સ એવા છે કે જે હાઈ પ્રોટીન હોય, પહેલા ઇન્ડિયામાં નહોતા મળતા, હવે ઇન્ડિયામાં મળે છે. સો ટેકનોલોજીને કારણે જેમ જંક વધ્યું છે, પ્રોસેસ્ડ ફૂડ વધ્યું છે, એમ હેલ્ધી ફૂડના ઓપ્શન પણ ખૂબ વધી ગયા છે. હવે ટેકનોલોજીના સિક્કાની બંને બાજુ છે, તમે કઈ બાજુ લો છો એના પર છે. તમે ટેકનોલોજીને પોઝિટિવલી લો અને પોઝિટિવલી વેટ લોસ કરો. જી, ચોક્કસથી પોઝિટિવ પણ છે, નેગેટિવ પણ છે. એવી વસ્તુઓ જે આપણા શરીરને સુરક્ષિત રાખી શકે છે, હેલ્ધી છે, એનું પણ જે વધ્યું છે, પરંતુ એને કેટલા પ્રમાણમાં આપણે લઈએ છીએ, આપણે શું ખાવું છે એ આપણે જ પસંદ કરવાનું છે. આપણું શરીર છે અને આપણે કેવી રીતે સ્વસ્થ રાખવાનું છે તે જ આપણે વિચારવાનું છે. એ જ મુદ્દે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા ડૉક્ટર તપન અને ડૉક્ટર દર્શના, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા હતા બધા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.